કાઠિયાવાડી પરોઠા હાઉસ આણંદ। તો ચાલો મિત્રો હવે કાઠિયાવાડી પરોઠા હાઉસના કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ। મેમ તમે અહીંયા જે કાઠિયાવાડી પરોઠા હાઉસનો કઈ બી આઈટમ જે ટેસ્ટ કરી છે એના વિશે જણાવશો? શ્યોર, અમે રેગ્યુલર અહીં આવતા હોઈએ છીએ કેમ કે નજીકમાં જોબ કરીએ છીએ એટલે ઘણી વખત અમારું અહીં આવવાનું થાય છે અને ઓલમોસ્ટ બધી જ આઈટમો અમે ટેસ્ટ કરેલી છે અને એકદમ ડિલિશિયસ હોય છે, એકદમ મીન્સ આપણે ઘર જેવું જ ટેસ્ટ આવતો હોય છે। અને એની જે સૌથી બેસ્ટ હું સજેસ્ટ કરીશ તો એ છે ચીઝ આલુ પરોઠા અને મિક્સ વેજ ચીઝ પરોઠા જે છે એ બેસ્ટ આઈટમ છે। તમે આવો તો જરૂર અહીં ટેસ્ટ કરજો કેમ કે અહીં આવશો ને તો પછી ટિફિન લાવવાનું બી ભૂલી જશો તમે, એટલે એની બધી આઈટમો બહુ જ બેસ્ટ છે અને પ્રાઇસ બી નોમિનલ છે એટલે આપણે એફોર્ડ બી કરી શકીએ છીએ અને બહુ જ સારી આઈટમો છે દરેક વસ્તુ જે છે। ઓકે, થેન્ક યુ। મિત્રો, હું અવિનાશ સોલંકી મારી ગુજ્જુ ખાતે ઘૂમતે ચેનલ પર તમારું સ્વાગત કરું છું। આજે આપણે જે જગ્યાની મુલાકાત કરવાના છીએ તે કાઠિયાવાડી પરોઠા હાઉસ આણંદમાં ગંજ બજાર પાસે ફાયર બ્રિગેડ સ્ટેશનની સામે મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરમાં આવેલું છે। તો ચાલો મિત્રો હવે આ કાઠિયાવાડી પરોઠા હાઉસમાં આપણે અંદરથી મુલાકાત લઈએ। અને મિત્રો, તમે પહેલી વાર જ અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે કાઠિયાવાડી પરોઠા હાઉસમાં મળતી અવનવી વેરાયટીઝ આજે આપણે આપણી ચેનલ પર જોવાના છીએ અને એને લગતી માહિતી તમને આપવાના છે। અને અહીંયાનું સિટિંગ અરેન્જમેન્ટ્સ પણ તમે જોઈ શકો છો કેટલું નીટ અને ક્લીન રાખવામાં આવેલું છે। તો ચાલો મિત્રો હવે બીજા એક કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? ઓકે કાકા, આપણે તમે અહીંયાનો ટેસ્ટ કેવો લાગ્યો ને તમને શું જણાવશો તમે? ટેસ્ટ સારો લાગ્યો। સારો લાગ્યો હે ને? અને આમ હા બોલો। સેવ ટામેટાનો હા, પનીર ભુરજી હા, પરોઠા એકદમ પોચાને ગરમ છે હે ને? હા, એટલે આપણે કેવું કે ઉંમરવાળા વ્યક્તિ બી જમી શકે, ખાઈ શકે એ ટાઈમનું હે ને? ઓકે ઓકે। અને બીજું એ કે તમે જોબ કરો છો કે અહીંયા જોબ કરો છો હે ને? મેડિકલમાં તો એવું કહી શકાય કે જ્યારે તમને આ ફાવ્યું તો 1.5 વર્ષથી આવી અમે। અચ્છા, 1.5 વર્ષથી તમે આવો છો જમવા? 1.5 વર્ષથી મેં આવીએ। હા હા, જોરદાર જમવાનું। ઓકે। તો તમને એક જ સ્વાદ મળે છે આટલા ટાઈમ? એક ધાર્યો એક ધાર્યો હે ને? બરાબર। 1.5 વર્ષથી કહીએ છીએ એક ધાર્યો સ્વાદ મળ્યો। ઓકે, ક્યારે ખોટું બોલવું પડે એ જમવા હતા એવું કેવું પડે કે અમે નહીં ખાવા, હા અહીં ખાવા માટે ઘરે ખોટું બોલવું પડે। બસ ખોટું બોલીને ટિફિન નહીં લાયા, અમારો જમવાનું પ્લાનિંગ અહીંનો હતો એટલે ઓકે, ચાલો, થેન્ક યુ। મિત્રો, આ છે કાઠિયાવાડી પરોઠા હાઉસનું કિચન, જ્યાં તમને ઘરની જેમ જ ગરમા ગરમ રોટલી બનાવીને આપવામાં આવશે। અને તમે અહીંયાનું આ કિચનનો બીજો પણ સ્ટાફ જોઈ શકો છો જે વેલ ડિસિપ્લિનમાં જોવા મળશે। મિત્રો, આ છે કાઠિયાવાડી પરોઠા હાઉસનું મેનુ, જ્યાં તમને અવનવી વેરાયટીમાં પરોઠા અને અલગ અલગ ડિશિસ જોવા મળશે। આમાંથી અમુક ડિશિસ આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ, તેથી વિડીયોને સ્કીપ ના કરતા મિત્રો। તો ચાલો મિત્રો હવે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કાઠિયાવાડી પરોઠા હાઉસમાં મળતી કાઠિયાવાડી થાળીથી। અને હા મિત્રો, હજુ બીજું ઘણું બધું જોવાનું બાકી છે, તેથી વિડીયો સ્કીપ ના કરતા। તો ચાલો મિત્રો હવે કાઠિયાવાડી પરોઠા હાઉસના ઓનર પાસેથી જ અહીંયા મળતી સ્પેશિયલ કાઠિયાવાડી ડિલક્સ થાળી વિશે આપણે જાણીએ। સરજી, આપણે અહીંયા જે કાઠિયાવાડી પરોઠા હાઉસમાં સ્પેશિયલ કાઠિયાવાડી ડિલક્સ થાળી મળી રહી છે એના વિશે આપણા વ્યુઅર્સને થોડું ડિટેલમાં જણાવશો કે એમાં શું કઈ વેરાયટી શું આવે છે એ રીતે?
જનરલી ચાર અલગ અલગ વેરાયટીની કાઠિયાવાડી સબ્જી હોય છે. એક તમારી સ્પેશિયલ દહીં તીખારી હોય છે, બાજરીના રોટલા ચૂરમું, ડ્રાયફ્રૂટ વાળું ચૂરમું હોય છે, ખીચડી કઢી, પાપડ અને પરોઠામાં અમે કાઠિયાવાડી છે એટલે અલગ અલગ વેરાયટી રાખતા હોઈએ છીએ. એક અમારો બાજરીનો રોટલો ઘીવાળો આવતો હોય છે, એક મસાલા પરોઠું આવતું હોય છે અને એક અમારું સ્પેશિયલ ગાર્લિક પરોઠું હોય છે. ઓકે એટલે સાથે છાશ હોય છે અને પાપડની રંગત. ઓકે ઓકે એટલે આ જે સ્પેશિયલ ડિલક્સ કાઠિયાવાડી થાળી છે એમાં 4 સબ્જી આવી જાય છે, બરાબર છે. એક દહીં તીખારી જે આપણે અત્યારે આ 4 સબ્જી થઈ ગઈ, બરાબર. દહીં તીખારી, આ ડ્રાયફ્રૂટ વાળું ચૂરમું હે ને. ઓકે, એ આમ રોટલાનું કહેવાય છે કે બાજરીના રોટલાનું ચૂરમું. ઓકે, જોડે મસાલા ખીચડી, કઢી, પાપડ અને આ થોડીક કંઈક વેરાયટી લાગે છે તમારી જે 3. એક આ રેગ્યુલર શું કીધું તમે? રેગ્યુલર રોટલો છે પણ નાની સાઈઝનો હોય છે. ઓકે, નાની સાઈઝનો રોટલો અને આ સ્પેશિયલ ગાર્લિક પરોઠું છે. ગાર્લિક પરોઠું. ઓકે, જેમાં ગાર્લિકનું સ્ટફિંગ હોય છે. ઓકે, અને એક આ મસાલા પરોઠું હોય છે. ઓકે, એક મસાલા પરોઠું અને જોડે છાશ, બરાબર. આ આપણને મળે છે. અને આ દરેક આ જે આખી આઈટમ છે ડીશ થાળી 130 રૂપિયામાં, ફક્ત 130 રૂપિયા. ઓકે, ફક્ત 130 રૂપિયા, બરાબર. ઓકે ઓકે. અને આનો ટાઈમિંગ શું હોય છે આપણે? ટાઈમિંગમાં સવારે 10 વાગ્યાથી સ્ટાર્ટ થઈ 3:30 સુધી અને સાંજે 6:30 થી 9 વાગ્યા સુધી. ઓકે. અને રવિવારે? સન્ડે દિવસે ચાલુ હોય છે, સાંજે અમારું ક્લોઝ હોય છે. ઓકે, સન્ડેના સાંજે ક્લોઝ હોય. સન્ડે 11 થી 3:30. ઓકે. અને ઇન કેસ કોઈને ટિફિનની ફેસિલિટી જોઈએ, મીન્સ કે અહીંયાથી પાર્સલ લઈ જવું છે તે પાર્સલ જોઈતું હોય તો મળી જશે. પાર્સલ ઓપ્શન અવેલેબલ છે અને ઝોમેટો, સ્વિગી પરથી બી ઓર્ડર કરી શકે છે. ઓકે ઓકે, સારું, ચાલો, થેન્ક યુ સરજી. સરજી, આ સ્પેશિયલ ડિલક્સ થાળી છે, કાઠિયાવાડી ડિલક્સ થાળી. એમાં જે આ 4 સબ્જી છે એમાં કઈ કઈ સબ્જી આજના મેનુમાં છે સર જણાવશો? એકચ્યુઅલી મેનુમાં તો અમારે રોજ 15 સબ્જી તો એવરીડે બનતી જ હોય છે. ઓકે. પણ જે કસ્ટમરની જે થાળી હોય એ પ્રમાણે અમે આપતા હોઈએ છીએ. કાઠિયાવાડી ડિલક્સ થાળી તો અમે કાઠિયાવાડી ડિલક્સ થાળીમાં એક સૂકી ભાજી હોય, એક ચણા મસાલાની સબ્જી હોય, એક સેવ લસણનું શાક હોય અને એક રીંગણનું ભરતું હોય. જેમની જે ગુજરાતી થાળી હોય તો એની સબ્જી અલગ હોય, પંજાબી થાળી હોય તો એની સબ્જી અલગ હોય. ઓકે, એટલે ઇન કેસ આપણે અહીંયા લગભગ 5 થી 6 અલગ અલગ વેરાયટીની થાળી મળી રહી છે, બરાબર છે. એટલે કસ્ટમરની જે રીતેની થાળી એ ઓર્ડર કરે છે એ પ્રમાણેનું અંદર સબ્જી ને બધું આવે છે, રાઈટ? ઓકે ઓકે. તો મિત્રો, કાઠિયાવાડી પરોઠા હાઉસમાં અત્યારે બીજી એક થાળી આવી રહી છે આપના માટે, જેના વિશે હવે ડિટેલમાં ઇન્ફોર્મેશન અહીંના જે ઓનર છે એ આપણને જણાવશે. અને આ જે થાળી છે એ ડિલક્સ ગુજરાતી થાળી છે કાઠિયાવાડી પરોઠા હાઉસની. સરજી, આપણી આ જે ડિલક્સ ગુજરાતી થાળી છે એમાં એનું મેનુ શું હોય છે એ આપણે જણાવશો? મેનુ કેવું હોય છે કે દરરોજ અમે અમુક દિવસે બદલીએ છીએ. હા. એક 4 સબ્જી ફિક્સ છે. ઓકે. એક મગનું શાક આવશે, કઠોળ એટલે. હા. પછી એક રીંગણ બટાકા વટાણા ફિક્સ છે. હા. પછી લીલોતરીમાં અમે મૂકીએ છીએ. કોક દિવસ કોબીજ બટાકા છે, આજે ભરેલા રીંગણ છે. બરાબર. બરાબર. અને સેવ ટામેટા હોય છે. કોઈ દિવસ અલગ અલગ મૂકતા રહીએ. હા, બરાબર. એટલે થોડું ચેન્જ રહે. પછી દહીં, સ્વીટ દહીં હોય છે એટલે મઠો કે આપણે. હા. પછી મોહનથાળ હોય છે. બરાબર. પછી દાળ અને ભાત. હા હા. અને કઢી બી આપે છે. કોકને ઓપ્શન કે ભાઈ મારે ખીચડી જોઈએ છે તો આપણે ના નહીં પાડતા. બરાબર છે. ઓકે, એટલે કોઈને દાળ ભાત જોઈએ તો દાળ ભાત ને કઢી ખીચડી જોઈએ તો કઢી ખીચડી. ઓકે. પછી 5 રોટી આપીએ છીએ, ફૂલવા ઓકે. રોટી કહીએ ને. હા, હા. અને ફૂલવડી મૂકીએ છીએ, ફૂલવડી. પાપડ મૂકીએ છીએ, છાશ આવે, મસાલા. ઓકે ઓકે આટલું આવે છે. ઓકે. આ જે 5 રોટલી આવે છે એ બી આપણે ઘીવાળી હશે ને? અને ઇન કેસ કોઈને રોટલી એક્સ્ટ્રા જોઈએ તો એક્સ્ટ્રા પૈસા લઈએ. ઓકે, જે આ 5 રોટલી એટલે ઇનફ છે. ઇનફ છે, સાચી વાત છે. આ તો ઇન કેસ એમ. In case જોઈએ. ઓકે. બીજું એક્સ્ટ્રા મંગાવે તો એક્સ્ટ્રા લઈએ છીએ. ઓકે. હા સરજી, આ જે આપણી થાળી છે, બરાબર છે, એનો ચાર્જિસ શું છે? જમવાના 140 રૂપિયા છે. ઓકે. અને આ વસ્તુ પાર્સલ જોઈએ તો 160 છે. ઓકે, પાર્સલ મીન્સ કે પેલું જે કન્ટેનર ને એનો ચાર્જ. કન્ટેનર અમે પ્લેટ જ રાખી છે. પ્લેટ જ રાખી છે. પ્લેટમાં જ આપીએ છીએ. ઓકે વ્યવસ્થિત પેકિંગ જ આપીએ છીએ. ઓકે ઓકે, બરાબર છે. એટલે કોઈને અહીંયા આવીને ડાઇનિંગ કરવું છે તો 140 રૂપિયા, અને પાર્સલ લઈ જવું હોય તો 160 રૂપિયા, બરાબર ને?
અને આપણો જે ટાઈમિંગ તો જે સવાર સાંજ સવાર. જે હોય છે એ રીતે ઓકે. હે ને ઓકે ઓકે ચલો થેન્ક યુ સરજી. Yes. તો ચાલો મિત્રો હવે કાઠિયાવાડી પરોઠા હાઉસના ઓનર પાસેથી જ અહીંયા જે વેરાયટીમાં પરોઠા મળી રહ્યા છે એના વિશે આપણે થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન જાણીએ. સરજી, આપણે જે કાઠિયાવાડી પરોઠા હાઉસમાં તમારું મેઇન તો પરોઠા છે, બરાબર છે? હાજી. તો એના વિશે જણાવશો આપણા વ્યુઅર્સને? અમારે ત્યાં 9 વેરાયટીમાં અલગ અલગ વેરાયટીમાં પરોઠા મળે છે, જેમાં આલુ પરોઠા, પનીર પરોઠા, આલુ ચીઝ પરોઠા, ચીઝ ગાર્લિક પરોઠા, એમ ટોટલ 9 વેરાયટી પરોઠા મળે છે. ઓકે, અને અત્યારે આપણે જે અહીંયા ડિસ્પ્લેમાં મૂક્યા છે એ કયા કયા પરોઠા છે? એક આ છે ચીઝ ગાર્લિક પરોઠા છે, ઓકે. એક આ પિઝા પરોઠા છે, અને એક અમારા હોટ એન્ડ ફેવરેટ આલુ પરોઠા છે. ઓકે ઓકે, અને ટોટલ આપણે 9 વેરાયટીમાં મળે છે, બરાબર ને? ઓકે, અને આ સિવાય આપણે અહીંયા ટેબલ પર બીજું પણ વેરાયટી છે, તો એ બી જણાવશો? સ્પેશિયલ કાઠિયાવાડી ભરેલો રોટલો છે. ઓકે, ભરેલો રોટલો, હાજી, કાઠિયાવાડી ભરેલો રોટલો, મસાલાથી ભરપૂર, ઓકે. સાથે પનીર બી અંદર ઇન્ક્લુડ હોય છે, બરાબર છે, પનીર સાથે. પનીર સાથે. ઓકે, અને એક અમારી સ્પેશિયલ છે દાલ ખીચડી. દાલ ખીચડી. હાજી, ઓકે, અને આ દરેક આઈટમ સવારે ને સાંજે મળે છે? હાજી, મેનુ તો સેમ જ હોય છે, સવારના 7 બેવ ટાઈમ. ઓકે, સવારને સાંજ બે ટાઈમ મેનુ સેમ હોય છે. સેમ જ ઓકે, દાલ ખીચડી હોય કે બધું? બધું એવરીથિંગ. ઓકે ઓકે, અને દરેક આઈટમ આપણે કોઈને ઓનલાઈન ઓર્ડર મંગાવવો હોય તો કોઈ પ્લેટફોર્મ ખરા? ઝોમેટો, સ્વિગી ઓર્ડર કરી શકે છે. ઓકે ઓકે, અને પાર્સલની ફેસિલિટી છે? હા, પાર્સલની ફેસિલિટી તો ખરી છે. હે ને? ઓકે ઓકે. તો સરજી, આપણે અહીંયા જે કાઠિયાવાડી પરોઠા હાઉસમાં કઈ કઈ વેરાયટીઝ કસ્ટમરને જમવા માટે મળી શકે છે એનું થોડું બ્રીફિંગ જણાવશો? હાજી સાહેબ, આમાં છે અમારે ત્યાં 9 અલગ અલગ વેરાયટીમાં પરોઠા મળે છે. ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી ત્રણેય ક્યુઝિન મળે છે. અને એના રિલેટેડ તમારે થાળી જોઈતી હોય તો બી મળતી હોય છે, અને સબ્જી રોટી અલગ અલગ મંગાવવું હોય કે પછી કોમ્બો મંગાવવા હોય તો બી 80 રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે. 80 રૂપિયાથી સ્ટાર્ટિંગ નોમિનલ ચાર્જિસથી થઈ જતું હોય છે, જેમાં તમને કાઠિયાવાડી મળી રહેશે. ઓકે, એટલે આપણે કોઈને આલા કાર્ડ મુજબ કંઈ બી મંગાવવું હોય, સબ્જી છે કે પરોઠા, બધું દરેક આઈટમ આપણે અહીંયા મળી રહે છે સવારને સાંજ, બરાબર ને? સવારના 7 બંને ટાઈમ. ઓકે ઓકે, અને આપણે આ જગ્યાનું એડ્રેસ જણાવશો? એડ્રેસ મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર, ફાયર બ્રિગેડ સ્ટેશનની સામે, સરદારગંજ, આણંદ. ઓકે મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલમાં આને જરૂરથી શેર કરજો, જેથી કોઈને મદદરૂપ બની શકે. અને હા મિત્રો, તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટ કરજો, અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. મિત્રો, તમારી સ્ક્રીન પર આ રીતે થેન્ક્સ નામનું ઓપ્શન દેખાશે, એમાં તમે ક્લિક કરીને અમને સપોર્ટ પણ કરી શકો છો. આપણી ચેનલ પર તમને ફૂડ પ્લેસીસની સાથે સાથે ટુરિસ્ટ પ્લેસીસના પણ વિડીયો જોવા મળશે. થેન્ક યુ.